એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય: તે સમયે અમારા રૂમની સફાઈ કરી રહ્યા હતા. નેગેટિવ વાક્ય: તે સમયે અમારા રૂમની સફાઈ કરી રહ્યા ન હતા. ઇન્ટ્રોગેટિવ વાક્ય: શું તે સમયે અમારા રૂમની સફાઈ કરી રહ્યા હતા? આપણે સૌપ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમારો રૂમ ઓબ્જેક્ટ છે, સફાઈ કરવી વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે અમારો રૂમ. અમારા રૂમનું અંગ્રેજી અવર રૂમ થાય છે. વોઝ અથવા વેર: આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે અવર રૂમ એકવચન નામ હોવાથી અવર રૂમની સાથે વોઝ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે સફાઈ કરવી. સફાઈ કરવીનું અંગ્રેજી ક્લીન થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ક્લીનનું ભૂતકૃદન ક્લીન્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે તે સમયે. તે સમયનું અંગ્રેજી એટ ધેટ ટાઈમ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી અવર રૂમ વોઝ બેઇંગ ક્લીન્ડ એટ ધેટ ટાઈમ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે અમારો રૂમ. અમારા રૂમનું અંગ્રેજી અવર રૂમ થાય છે. વોઝ અથવા વેર: આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે અવર રૂમ એકવચન નામ હોવાથી અવર રૂમની સાથે વોઝ આવે છે. નોટનું નોટ: સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે સફાઈ કરવી. સફાઈ કરવીનું અંગ્રેજી ક્લીન થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ક્લીનનું ભૂતકૃદન ક્લીન્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે તે સમયે. તે સમયનું અંગ્રેજી એટ ધેટ ટાઈમ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી અવર રૂમ વોઝ નોટ બેઇંગ ક્લીન્ડ એટ ધેટ ટાઈમ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વોઝ અથવા વેર: આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે અવર રૂમ એકવચન નામ હોવાથી અવર રૂમની સાથે વોઝ આવે છે. ઓબ્જેક્ટ એટલે કે અમારો રૂમ. અમારા રૂમનું અંગ્રેજી અવર રૂમ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે સફાઈ કરવી. સફાઈ કરવીનું અંગ્રેજી ક્લીન થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ક્લીનનું ભૂતકૃદન ક્લીન્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે તે સમયે. તે સમયનું અંગ્રેજી એટ ધેટ ટાઈમ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોઝ અવર રૂમ બેઇંગ ક્લીન્ડ એટ ધેટ ટાઈમ એવું થાય છે.